પ્રતિનિધિ છે? બોલો તો કેટલા સંઘમાં છે વિરેન્દ્રજી? નિમજ કે નિમજ કેટલા સંઘના પ્રતિનિધિઓ છે? આ તમામ સંઘોની સ્થાપના થઈ એમાં પરમાત્મા પાવાપુરી નગરીની અંદર વૈશાખ સુદ 11 દિવસે જ્યારે ગૌતમ આદિ 11 ગંધર્વો તૈયાર થયા, દીક્ષિત થયા, અને ત્યાં એમને એક પ્રશ્ન કર્યો. કયો પ્રશ્ન? ભયવમ કિમ તત્તમ. બસ આ તત્વથી શાસન પ્રારંભ થાય છે. આચાર આવે છે, આચાર પ્રેક્ટિકલ છે, ચારિત્ર છે, પરંતુ દર્શન જ્ઞાન ચારિત્ર. ઉમા સ્વાતિ વાચક વર એવું બોલે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ. ચારિત્રની શુદ્ધિ જ્ઞાન દ્વારા થાય, જ્ઞાનની શુદ્ધિ દર્શન દ્વારા થાય. એટલે સૌથી પહેલો શબ્દ કયો મૂક્યો? દર્શન. દર્શન અમારી મોક્ષ યાત્રા પ્રારંભ થાય 14 ગુણ સ્થાનકોમાં. અમારી મોક્ષ યાત્રા પ્રારંભ થાય કયા શબ્દથી? કયા ગુણ સ્થાનકથી? કયા ગુણ સ્થાનકથી? જરા હું જે બોલું છું જરા મોક્ષ માર્ગની યાત્રા કયા ગુણ સ્થાનકથી પ્રારંભ થાય? ચોથા. આશરે હું એટલા માટે બોલું છું કે દરરોજ મારે વ્યાખ્યાન કેવી રીતના આપવાનું, પંડિતોની સામે, વિદ્વાનોની સામે, અતિ વિદ્વાનોની સામે, કે પછી એ પહેલું ધોરણ જ અહીંયા છે. આવું દર વર્ષે બોલતા આવ્યા છો. હું કરવા અમારા લોકોની ઇજ્જત કાઢો. મોક્ષ માર્ગની યાત્રા કયા ગુણ સ્થાનકથી પ્રારંભ થાય? યાદ રાખજો, ચોથું ગુણ સ્થાનક અને એક ગુણ સ્થાનકનું નામ શું છે? સમ્યક્ત્વ. કયું? સમ્યક્ત્વ એટલે કે દર્શન. ત્યાંથી અમારી મોક્ષ યાત્રા પ્રારંભ થાય છે. ચારિત્રની કિંમત અલા ભાઈ, નોટ પેન્સિલ લઈને આવો, મારે બોલે લખો. આવતીકાલ પાછું હું થોડી લખો. કાલે બધા લઈને આવજો. ચારિત્રની વાત બરાબર છે, પરંતુ ચારિત્રની શુદ્ધિ જ્ઞાન વગર અસંભવ છે, નહીં બની શકે. ચારિત્રને સામાયિકને શુદ્ધ કરવું હશે તો પહેલા જ્ઞાન જોઈશે, અને જ્ઞાનને શુદ્ધ કરવું હશે તો પહેલા શું જોઈશે? દર્શન. દર્શન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ. ઉમાસ્વાથી વાચકવર તત્વાર્થ સૂત્રની અંદર સૌથી પહેલો શબ્દ મૂકે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ. પહેલું સૂત્ર. અને એના માધ્યમે અમારી સંયમ યાત્રા, અમારી મોક્ષ યાત્રા આગળ વધે છે. એવી જ રીતના પહેલો પ્રશ્ન થયો કે ભગવાન, આ વિશ્વનું તત્વ શું છે? અને પરમાત્મા તે વખતે એક શબ્દ બોલ્યા. કયો? ઉપન્નૈવા. ઉપન્નૈવા. કયો શબ્દ છે? જરા યાદ રાખજો, કયો શબ્દ છે? ઉપન્નૈવા. હવે એક પ્રશ્ન અને એક જવાબ થઈ ગયા પછી બીજી વખત પ્રશ્ન પૂછવાની જરૂર ખરી? બોલો. નથી. હકીકતમાં કહું, વિદ્વાન આચાર્ય ભગવંતોએ, મલધારી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ જેવા વિદ્વાન આચાર્ય ભગવંતોએ વિશેષ આવશ્યક ભાષ્ય જેવા ગ્રંથની અંદર ઉપન્નેવા, વિજ્ઞેવા, દ્વેવા આ 3 શબ્દ કેમ બીજી વખત બોલ્યા? એ ગૌતમ સ્વામી જેવા પ્રચંડ બુદ્ધિમાન, મેધાવી એવા આચાર્ય ભગવંત, એવા ગૌતમ મહારાજા, એને જ્યારે પરમાત્માને પ્રશ્ન કર્યો ભગવાન તત્વ શું, અને પરમાત્મા બોલ્યા ઉપન્નૈવા. હવે ત્યાર પછી બીજી વખત એમને પ્રશ્ન કરવાનો ભયમ કિમ કિમ તત્તમ. તો ભગવાન એવું જ કે એટલું કીધું તો ખરું પહેલા. એવું કે ને? કે ના કે? સુમનભાઈ કે નહીં? તમારા જેવા મારા જેવા તો હું કે એટલે કીધું તો ખરું ક્યારે? ઉપન્નૈવા. ફરી વાર કેમ પૂછ કરે છે? નહીં, પેશન્સ માં રહે એક ગુરુ. શિક્ષિત કરે એક ગુરુ, સંસ્કારિત કરે એક ગુરુ, અકળાય ગુરુ નહીં. બીજી વાર પ્રશ્ન કરો કિમ તત્તમ,
અને અહીંયા ખોલ્યું છે આચાર્ય ભગવંતોએ કે એકવાર શબ્દ સાંભળ્યા પછી બીજી વાર એનો પ્રશ્ન કર્યો કેમ? આ થાય છે તમારે કોઈ દિવસ પ્રશ્ન? તમે એકવાર પૂછ્યા પછી મેં જવાબ આપી દીધો, પછી ફરી વાર પાછું પૂછો ભગવાન પછી શું? પછી હું પહેલું તો હમણાં વિશેષ આવશ્યક ભાષ્યની અંદર આચાર્ય ભગવંતો આવા શબ્દોને ખોલે છે, આના રહસ્યોને ખોલે છે, અને આપણે ખરેખર શાંતિથી ત્યાં સુધી એ લય ધારણા સુધી જવું જોઈએ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, એ અમારા 2549 વર્ષના સમય ખંડને અમારે ચીરીને જ્યાં જ્યાં ગુરુ, મહત્તમ ગુરુ એટલે વડલો છે, એને નીચે વિશ્રાંત કરવા જેવું છે. એમાં સૌથી પહેલો વડલો એ આ ગૌતમ મહારાજા છે. ભગવાન મહાવીર એમની સમક્ષ પ્રદક્ષિણા દઈને કીધું ઉપન્નેવા, અને ત્યાર પછી ગૌતમ મહારાજા એનો ક્ષયોપશમ ત્યાં ગાડી હજી ઓછો પડી. ઉપન્નેવા ઉત્પન્ન થવું એ તત્વ છે. યાદ રાખજો, ભગવાને કોઈ બીજી કોઈ વાતચીત નથી કરી. હું સાચો છું, મામેકમ શરણમ વ્રજઃ. કૃષ્ણને ગીતામાં પૂછે કે હે કૃષ્ણ, આ વિશ્વમાં તત્વ શું છે, કોને શરણ કરવા જવું છે? ત્યારે એવું કે મામેકમ શરણમ વ્રજઃ, મારા શરણમાં આવી જાઓ. હું જ મહાન છું, હું બ્રહ્મ વ્યાપી છું, હું બ્રહ્માંડ વ્યાપી છું, યત્ર તત્ર સર્વત્ર હું છું. આ શબ્દ કૃષ્ણ બોલે છે. ભગવાન એવું કહે છે ઉપન્નેવા એ તત્વ છે. વસ્તુગત સ્થિતિ ઉત્પન્ન થાય છે. ગૌતમ મહારાજનો અક્ષર પૂછો ફરીવાર પછી ભગવાન પલ્લે પડ્યું નથી. જિજ્ઞાસા ભાવે એકનો એક પ્રશ્ન 100 વાર પૂછો ને તો પણ ગુરુ અકળાયા વગર 100 વખત એનો જવાબ આપે. જિજ્ઞાસા જોઈએ. શું જોઈએ? જિજ્ઞાસા જોઈએ. અથવા તો જિજ્ઞાસા. કેટલા ગ્રંથોની શરૂઆત અહીંથી થઈ છે. જિજ્ઞાસા એ તત્વજ્ઞાનનું મૂળ છે. શું છે? જિજ્ઞાસા એ તત્વજ્ઞાનનું મૂળ છે. તમારી પાસે જો જિજ્ઞાસા જીવંત છે તો તત્વની ગંગા આયાચ કરવાની. ગચ્છાધિપતિ સૂર્યોદય સાગર સૂર્ય મહારાજ કાળ ધર્મ પામ્યા એના 1 કલાક પહેલા પણ એ જિજ્ઞાસાથી સમર્થ હતા. એમની પાસે જિજ્ઞાસા. તમે કોઈ પણ વાત કરો તો તે વખતે ઉંમરનો લિહાજો જાય, પદનો લિહાજો જાય, અને નાના માણસ પાસેથી પણ જિજ્ઞાસા વૃત્તિએ પૂછે, આવું કેમ, આમ કેમ? આ શું છે? જિજ્ઞાસા. તમારામાં કોઈ જિજ્ઞાસા છે? આપણામાં કોઈ જિજ્ઞાસા છે? આપણને શું લાગે? આપણે પરિપૂર્ણ છે, મને બધી ખબર છે. બધી ખબર છે ને આપણને? બોલો ને ભાઈ. નથી. ત્યાં આગળ પૂર્ણ વિરામ મૂકી જાય. મને બધું આવડે છે આ શબ્દ છે ને તમારી ગતિને બ્રેક કરી દે, તમારી ગતિને રોકી દે. મને આવડે છે. કેટલામું ચોમાસું છે? બોલો ભૈયા. કેટલામું ચોમાસું છે? નીતિશભાઈ, કેટલામું ચોમાસું છે? સાહેબ, ઘણી વાર મને કાલ પરમ દિવસ આવું થયું હતું. શું કરવાનું સાહેબ? તમે તો આ નવા આવ્યા છો, હું 10 વર્ષથી છું. ક્યાં શું હોય, કેવી રીતે રાખવાનું મને ખબર છે. મને ઘણા બધા આવું કહે. હું તો પહેલી વાર આવ્યો છું, આગળ મંદિરમાં પહેલી વાર ચોમાસું કરું છું, એટલે મને ખબર ન હોય. ના સાહેબ, તમને ભલે ખબર ન હોય, મને બધી ખબર છે. હોય ભાઈ, મને બધી ખબર છે. બોલો જલ્દી. દરેકે શું કરવાનું હોય, કયા ભગવાનની પૂજા કરવાની હોય. વિચારો નવો જો આવેલો હોય ને, અને એ સહેજ કઈ ભૂલ કરે ને તો બધા તૂટી પડે. કેટલા જ તૂટી પડે. અથવા તો જિજ્ઞાસા ક્ષયોપશમ ઓછો છે એની ખબર, સર્વજ્ઞતા નથી આવી એની ખબર જિજ્ઞાસાથી પડે છે. જિજ્ઞાસા હોવી જોઈએ. ખબર હોય તો પણ જિજ્ઞાસા હોવી જોઈએ. અને બીજી વખત પ્રશ્ન થયો કિમ તત્તમ. શું કીધું? હજી પણ ક્ષયોપશમ ઓછો પડ્યો. ત્રીજી વાર પ્રશ્ન કર્યો. કયો? ભયવમ કિમ તત્તમ. સર્વજ્ઞ અને વિતરાગતાની આ ખાસિયત છે કે એ એના ક્ષયોપશમને જુએ છે,
એની અંદરના ઉપાદાનની શુદ્ધિને જુએ છે, એના ઉપાદાનની કલુષિતતાને જુએ છે. જે માણસ જેટલો આધ્યાત્મમાં ઊંચો એ માણસ નિમિત્તોને છોડીને ઉપાદાનને જોવાની દ્રષ્ટિ વિકસિત કરે એનું નામ મહાપુરુષ છે. જે નિમિત્તોને ના જુએ, જે આ ઉપાદાનને જુએ, એની યોગ્યતાને જોઈએ. સવ્વો પૂવો કાયમ કમ્માણમ પાવે ફલ વિવાયમ અવરાયસુ ગુડીસુય નિમિત્ત મિત્તમ પરો હોય. નિમિત્ત એ માણસનો રિઝલ્ટ નથી, નિમિત્તની અંદર પણ એની શુદ્ધિ એની અશુદ્ધિ એ રિઝલ્ટ છે. કોઈ માણસ પેપર લખવા માટે 3 કલાક એક્ઝામ હોય, 3 કલાક સુધી લખ્યા જ કરે એટલે ફર્સ્ટ આવે એવું બોલો. શુદ્ધિ કેટલી છે? બધા જ વ્યાખ્યાન તમે સાંભળો એટલે ફર્સ્ટ આવી જાઓ જલ્દી. તો કોણ ફર્સ્ટ આવે? આમાંથી કોણ ફર્સ્ટ આવશે બોલો? એકાગ્રચિત્ત. આમાંથી ફર્સ્ટ કોણ આવશે? જિજ્ઞાસા વધારે હોય છે. જેનું ઉપાદાન શુદ્ધ એ પ્રથમ તબક્કે આવશે. અને ઉપાદાન શુદ્ધિનો અર્થ ઘટનાઓ માટે એ અટવાય નહીં, રિઝલ્ટની અંદર સ્થિર હોય એ માણસ મહાપુરુષ બની શકે છે, એ ફર્સ્ટ આવી શકે છે. એટલે કે બહુ ભીડ હતી, ખુરશી ન મળી, બહુ વહેલું હતું, ગરમી ખૂબ હતી, મહારાજ સાહેબ બોલ્યા પણ થોડું હાઈ લેવલનું થોડું બોલ્યા, આપણે સમજ ના પડી. હવે કલાક મહારાજ સાહેબ બોલે અમે કે બધી કઈ સમજ પડતી હશે. એટલે મજા બધા એક્સક્યુઝો છે નહીં. અને યાર અમે છે ને સામેક આપણું થઈ જાય, પાલિતાના આયા છે, જેટલા સામેક વધારે એટલું પુણ્ય વધારે. બોલો જલ્દી. વધારે. જેટલા ભગવાનની વધારે પૂજા થાય એટલું પુણ્ય વધારે. જેટલી રોટલી વધારે ઓરાવાય એટલી ખોટું બોલો છે, કે ઓરાવાના નથી. પારગા ભાણે લાડો ખાવા બેઠા છો. પાલિતાના તો ચોમાસું એવું હોય કે પોતે ચોમાસું કરવા માટે આવે, સાથે 2-4 નોકરોને પણ લઈને આવે, અને પોતે પોતાનું ઘર લઈને આવે, રસોડું ચાલુ કરે, ત્યાં ગાડી અમારે ત્યાં બનાવે કરે, અને ત્યાર પછી સાધુને પોતાના રૂમમાં બોલાવીને ઓરાવે, પડી લાવે, એને ઓરાવ્યું કહેવાય. અમારે અહીંયા છે ને મીનાક્ષીબેન હતા, મલયચંદ્ર સાગર સુરેશ્વર, મલયચંદ્રજી મહારાજ હતા, મલયચંદ્ર સાગરજી મહારાજ. એ એમના શ્રાવિક મીનાક્ષીબેન પોતાનું રસોડું કરે અને ત્યાં પછી સાધુ સાધ્વીને પડી લાવે, પોતાના ઘરમાં પોતાની રૂમમાં. ત્યાં આગળ ભક્તિ લખાઈ દો એ લાભ ના મળે, પોતે બનાવે ને પછી પોતે ત્યાં બેસી રહે, અને જે સાધુ આવે એને પોતાના હાથે ઓરાવે, આ પડી લાભ્યાનો લાભ મળે છે. અહીંયા 2 દિવસ તમે કેસર ઘસવાના નથી. કે તૈયાર મામલો બોલો ભાઈ? તૈયાર મામલો ને હાર ગૂંથવાના કે તૈયાર મામલો? તૈયાર. બધું રસોઈ બનાવવાના બોલો ને ભાઈ? ઘણા માણસો તો વધારે રહી જાય ને તો ઘરે જઈને રસોઈ બનાવવાનું ભૂલી જાય. બધું તૈયાર ખાધું હોય, આ ઉદ્યાનમાં બહુ નીતિઓ કરે ને ઘરે જાય પછી તકલીફ થાય, સારું ઘરે જઈને ભાવે નહીં. દરરોજ 2 મીઠાઈ, દરરોજ 2 ફરસાણ, જાઓ જલાલી, અને ઘરની અંદર આમ ટેબલ ખુરશી બધું વ્યવસ્થિત કરીને, કાચ અને એની ઉપર થાળી ને બધું કરીને એમ ખાઓ એમ તમે લોકો બોલો ને ભાઈ? ના. સગવડો જેટલી વધારશો એટલા નિમિત્તોમાં અટવાઈ જશે. આ બધા નિમિત્તો છે, નહીં અટવા. નિમિત્તોમાં જે અટવાય છે છીછડો છે, અને જે ઉપાદાનને જોવાની દ્રષ્ટિ ખોલે છે, ઉપાદાન એટલે અંતરતમ વસ્તુ, કર્મના ક્ષયોપશમથી આત્માની થયેલી યોગ્યતા, એનું નામ ઉપાદાન છે. એને જે જોઈ શકે છે એ મહાપુરુષની પગદંડી પર પગ મૂકી શકે છે, ચાતરી શકે છે, એ આગળ વધી શકે છે. અમારા જીવનને આસપાસમાં ઘટનારી ઘટનાઓની નહીં જોવાની, એના રિઝલ્ટને જોવાની. અને ગૌતમ મહારાજાએ જ્યારે 3જી વાર પ્રશ્ન કર્યો, પરમાત્મા એની ઉપાદાનની શુદ્ધિ જોઈ રહ્યા છે, હજી ક્ષયોપશમ નથી થયો, અને 3જી પ્રદક્ષિણા દીધા પછી પરમાત્માને પૂછ્યું કિમ તત્તમ, અને વિઘ્મેવા ઉપન્નેવા વિઘ્મેવા ને દ્વેવા જે બોલ્યા,
અને જે ક્ષોભ સંવિકસિત થયો પરમાત્મા જગવાસપતિ ગૌતમ મહારાજાને તે વખતે જબરદસ્ત કોટીનું જ્ઞાનનો અગાધ ક્ષોભ થઈ ગયો, પડદો તૂટી ગયો. અગાધ જ્ઞાન દ્વાદશાંગીની રચના કરી દીધી. જિજ્ઞાસા ક્યાં લઈ જાય? તત્વજ્ઞાન શિખર ઉપર લઈ જનારી કોઈ ઘટના હોય તો જિજ્ઞાસા છે, સમર્પણ છે, વિનય છે. એનાથી તમે ઉચકાઈને છે તત્વજ્ઞાનના શિખર સુધી પહોંચી શકો છો. અને અક્ષોભ થઈ ગયો અને ગૌતમ મહારાજા એટલી પ્રકાંડ બુદ્ધિમાન થઈ ગયા ત્યારે ત્યાં દ્વાદશાંગીની રચના થઈ અને તે વખતે પરમાત્માએ ઇન્દ્ર મહારાજાના હાથમાં રહેલા થાળમાંથી વાસક્ષેપની મુઠ્ઠી લીધી અને શંખ મુદ્રામાં ગૌતમ સ્વામી વગેરે ગંધર્વો ઉપર એ વાસ નિક્ષેપ કર્યો અને પોતાની સિગ્નેચર કરી કે આમને ઉત્પન્ન થયેલી દ્વાદશાંગી એ બરાબર નિતાંત સત્ય છે, કેવલ્યાન વગર એમને ઉત્પન્ન થયેલી દ્વાદશાંગી હતી. યાદ રાખજો, અમને આગમ મળ્યા છે એ પરમાત્માએ આપેલા છે કે ગંધર્વે આપેલા છે? ગંધર્વ ભગવંતોએ કેવલ્યાન પછી આપેલા છે કે કેવલ્યાન પહેલા આપેલા છે? પછી. મજાની ઘટનાઓ છે, જોયું? વિતરાગને અને સર્વજ્ઞને જ હું માનું એ વાત નહીં. અહીંયા તો વિતરાગે જેની સાઈન કરી છે એને પણ હું માનું. ગંધર્વ ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી અને એ દ્વાદશાંગી ઉપર પરમાત્માએ, કેવળ જ્ઞાનીએ, સર્વજ્ઞ પ્રભુએ, વિતરાગ પ્રભુએ સિગ્નેચર કરી, વાસનિક્ષેપ કર્યો અને ગૌતમ મહારાજા નાચી ઉઠ્યા. બસ એ દ્વાદશાંગી ત્યાંથી પ્રારંભ. આ તત્વજ્ઞાની દ્વાદશાંગી છે. આ ગુરુનો મહાન ઉપકાર છે કે ભગવાનની અંદર કાચો પારો હતો. ભગવાનની અંદર કેવલ્યાની અંદર જે જ્ઞાન આવે ને એ કાચો પારો છે. એ દવામાં સીધું ખવાય નહીં, કાચું સોનું ખવાય નહીં. સોનાની ભસ્મ ખવાય, ચાંદીની ભસ્મ ખવાય, તાંબાની ભસ્મ ખવાય, પારાની ભસ્મ ખવાય, પકવેલો પારો ખવાય. એ શરીરને પોષ્ટ કરે, પરંતુ પારો લઈને સીધો ખાઈ જાવ તો સર્વજ્ઞ ભગવાનની અંદર રહેલું જ્ઞાન કાચો પારો છે, કાચું સોનું છે. અને ગંધર્વ ભગવંતોની પાસે આવેલું જ્ઞાન પકવેલું છે. ક્ષાયિક ભાવ અને ક્ષાયોક્ષણિક ભાવ એ બંને વચ્ચેનો અંતર છે. અને ત્યાર પછી જે પરંપરામાં આવ્યું એ ઓર મૂલ્યવાન બનતું ગયું, એટલું મૂલ્યવાન બનતું ગયું. કદાચ આશ્ચર્ય થશે આપણને કે ગંધર્વ ભગવંતોએ દ્વાદશાંગીમાં 45 આગમોમાં કીધેલું હોય અને છતાં પણ અમારે ત્યાં ટાઈટ દોરડી એવી બાંધી છે રથ ચલાવવા માટે કે હવે તમારી સામે ઉભેલા ગુરુ ભગવંત હોય એ જે કે એ માનવું એ તીર્થંકર કરતા પણ અને ગંધર્વ ભગવંત કરતા પણ ચડિયાતી આવ્યા છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? તીર્થંકર પરમાત્માએ કહી દીધું, ગુરુ મન નહીં સમો મન. હું ગયો, હું આવું, મેં હવે આપી દીધું. આ નીચે પ્રવાહિત થશે અને પ્રવાહિત થશે. એની અંદર બેરોમીટર મૂક્યું, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને વ્યક્તિ વિશેષે ગુરુ આજ્ઞા કરે અને એ આજ્ઞા તીર્થંકર તુલ્ય છે. એ આજ્ઞા કોના તુલ્ય? તીર્થંકર તુલ્ય. તીર્થંકર પરમાત્માએ કોઈ આજ્ઞા કરી હોય, ગંધર્વ ભગવંતોએ 45 આગમમાં કોઈ આજ્ઞા આપેલી હોય અને ગુરુ મહારાજ અહીંયા કોઈ આજ્ઞા કરે, આપણા માટે શિરોધાર્ય કઈ આજ્ઞા બને? બોલો. સરસ છે તમે, એટલું બધું સમજો છો યાર. હવે ગુરુ મહારાજ કે ઉભા થઈ જાઓ તો સાચે આવા શ્રાવકો પહેલા ક્યારે કોઈને મળ્યા નહોતા. સાચે યાર. શિષ્યની પાસે માત્ર સમર્પણ જોઈએ અને ગુરુની પાસે માત્ર સ્વીકાર જોઈએ. ગુરુ મહારાજ છે ને સ્વીકાર કરે. કોઈ મંદ બુદ્ધિનો હોય, કોઈ તેજ બુદ્ધિનો હોય, કોઈ મછલી કક્ષાના હોય, કોઈને આમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈ આમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈ આ સંસ્કાર લઈને આવ્યો, કોઈ આ સંસ્કાર લઈને, કોઈ આ સંસ્કાર લઈને આવ્યું હોય, અનેક લોકો ભેગા થયા હોય, અલગ અલગ સંસ્કાર વાળા હોય, એ બધાનો એક મને સ્વીકાર કરે એનું નામ ગુરુ.
અરે આ નથી બરાબર જાય તું આમ બેસ નહીં. ગુરુનો અર્થ સ્વીકાર. સાજો છે તોય સ્વીકાર, માદો છે તોય સ્વીકાર, બુદ્ધિમાન છે તોય સ્વીકાર, અને અબુદ્ધિમાન મંદ બુદ્ધિ વાળો છે તો પણ સ્વીકાર, કોઈ જળ છે તો પણ સ્વીકાર. ગુરુનો અર્થ માત્ર સ્વીકાર છે. અકળાયા વગર સ્વીકાર કરે એનું નામ ગુરુ છે. ખ્યાલ આવે છે? કોઈ પણ શિલ્પકાર પથ્થરને લઈને બેઠા પછી એવું કે આ પથ્થરમાંથી એક જ દિવસમાં પ્રતિમા બનાવી દઉં, નહીં બની શકે. પથ્થર એને ગાળો દે, સાલો હજી આમ બનતું નથી, એવો ગાળો દે. એ મહત્વનું કે હજી આ છીણી નહીં ચાલે, આ થોડી નહીં ચાલે. જે પહેલા કાપવાની અંદર છીણી જોઈએ અને આંખ બનાવવાની અંદર છીણી જોઈએ, એ એક જ હોય કે અલગ અલગ હોય? અલગ અલગ. કાન બનાવવાનો છે એની છીણી અલગ છે, આંખ બનાવવાનો છે એની છીણી અલગ છે. અરે આ થોડા ઉપરનો જે ભાર આપે ને, ભાર એ અલગ અલગ હોય. પહેલા આઉટડોર કટિંગ કરવાનું હોય ત્યારે જે છીની લે અને ત્યારે જે ભાર આપે, એ ભાર એના હોઠ બનાવવાની અંદર આપે અને આપે તો શું થાય? છૂટી જાય. આપે તો શું થાય? બોલો ને ભાઈ. જે આઉટલાઈન કોતરવાની અંદર જે છીની, જે અથોડો અને જે ભાર આપ્યો હોય, એ ભાર એના હોઠ બનાવવાની અંદર, એની આંખ બનાવવાની અંદર, એની પાપણ બનાવવાની અંદર, એની નાસિકા બનાવવાની અંદર જો એ જ ભાર, એ જ અથોડી અને એ જ છીની લે તો શિલ્પ તૈયાર થાય ખરી? બહુ મોટી જવાબદારી ગુરુની છે અને એટલા માટે આ દોઢમન મસ્તક એમના ચરણોમાં ઢળે છે. ખ્યાલ આવે છે? ગુરુની જવાબદારી ગજબ કોટીની છે. આ શાસ્ત્રોક્ત વાતો છે. ગુરુ એમને એમ ના બનાય, શિષ્ય ગમે એમ બનાય. સમજ્યા? હું નહીં સુધરું અને મારે દીક્ષા લેવી છે, અપાય કે ના અપાય? પ્રવીણભાઈ, હું નહીં સુધરું, મને દીક્ષા આપો, અપાય કે ના અપાય? અપાય. એને ગુરુ બનાવાય? શિષ્ય કોઈ પણ બની શકે. અને દૂષિત હોય એ તો ગુરુના ચરણોમાં આવે અને એમાંથી સુગંધીદાર બની જાય. ત્યાં જો યોગ્ય બનાવવાનું હોય તો પછી ગુરુનું કામ શું છે? આ પરંપરા છે. દીક્ષા આપવાની હતી, એના મા બાપને એવું હતું કે મારું નામ અમર રાખો, તો તમે દીકરાને આપીએ. અને ગુરુ ભગવંતે જોઈ લીધું તો આવો માણસ જો દીક્ષા લે તો કામ થઈ જાય. એના માનું નામ, એના પિતાનું નામ અમર રાખવાની વાત જીદ હતી. અને જો દીક્ષા આપી દઈએ તો અમારા નામ ના રહે. એને કીધું જો તમે ઘરે રાખશો તમારું નામ નહીં રહે, પરંતુ દીક્ષા આપશો તો એ તમારું નામ કાયમ માટે રહેશે. કોણ છે બોલો? એ કોણ છે? દાતા જાઓ, ત્યાંથી અવાજ આવે એમ તમે બોલો. એમ તત્વાર્થ સૂત્રની રચના કરનાર એવા ઉમા સ્વાતિ ભગવંત. મા બાપ બ્રાહ્મણ અને દીકરા દીક્ષા લેવાનું, મારું નામ અમર થવું જોઈએ તો દીક્ષા આપો. અને ગુરુ મહારાજે આટલા બધા સ્વીકાર વૃત્તિ, કાંઈ વાંધો નહીં, તમારું નામ અમર રાખશું. બોલો શું જોઈએ છે? તમારું નામ અમર રાખવું છે. ઉમા સ્વાતિ નામ પાડવામાં આવે છે અને નામ પાડી દીધું અને આજે આટલી પેઢી સુધી રહ્યા. આપણે કેટલા બાપ દાદાની પેઢી નામ યાદ છે? હે? 4 દિવસ. બોલો, આવી રીતના પણ દીક્ષા આપવી છે? બોલો ભાઈ, લેવી છે? કેવી અદ્ભુત રસમોથી આ પરમાત્માનું શાસન આપણા સુધી આવ્યું. એવું સ્વાતિ નામ આપવામાં આવી તો ગુરુ પરંપરાઓ આપણી પાસે અહીં સુધી આવી છે, જેની અંદર ભયંકર જબરદસ્ત કોટીની ઉર્જા છે. અત્યંત તેજવંતી ઉર્જાઓ છે. તીર્થંકર પરમાત્માની ઉર્જા છે, ગંધર્વ ભગવંતોની ઉર્જા છે. એ ઉર્જા સુધર્મા સ્વામીએ નિક્ષેપ કર્યો જંબુ સ્વામીએ નિક્ષેપ કર્યો પ્રભવ સ્વામીએ નિક્ષેપ કર્યો સ્વયંભવ શ્રીશ્વરજી ભગવંતને.
અને એ પરંપરા ચાલી એ આજ સુધી ચાલી છે. આ 2549 વર્ષમાં એવા કેટલાય ગુરુ તત્વ થયા છે જેમને માત્ર સ્વીકાર કર્યો છે. શું કર્યું છે? જેમને માત્ર સ્વીકાર કર્યો છે. દારૂ પીને ઘરે ગયો અને પત્નીએ ઘરના દરવાજા બંધ કરી નાખ્યા, ખખડાયો અને ન ઉગાડી. અને પેલે કીધું હું છું, ખોલ, મારું ઘર છે. જે ઘર ખુલ્લું હોય ત્યાં જતા રહો, અહીંયા તમને અવકાશ નહીં મળે, અહીંયા સ્થાન નહીં મળે. અને દરવાજા ન ખોલ્યા, લીધેલી હાલતમાં રખડતો રહ્યો. બધા દરવાજા બંધ હતા, એક મકાનનો દરવાજો ખુલ્લો હતો. એટલે મજાની યાર આ બધી પરંપરાઓને યાદ કરીએ, આ બધી ઘટનાઓને યાદ કરવાનો આજનો દિવસ છે. અમારા ગુરુજનો, આ અમારા પૂજ્યગણો, આ ઉર્જાના સ્વામી ભગવંતોએ આ શાસનને અહીં સુધી પહોંચાડવામાં કેવા જબરદસ્ત કોટીના પુરુષાર્થ કર્યા છે, કેવા સ્વીકાર કર્યા છે, કેવા પોતાની જાત સાથે કોમ્પ્રો કર્યો છે, પોતાની જાતને કેવી નીચવી દીધી છે, એના સિલસિલા બંધા હકીકત દસ્તાવેજી પુરાવાઓ છે. ઉપાશ્રયનું દ્વાર ખુલ્લું હતું, અંદર આવ્યો અને આ ખુલ્લું દ્વાર હતું ત્યાં જઈને સૂઈ ગયો. અને બ્રહ્મ મુહૂર્તમાં જોયું તો બધા સાધુ ઉઠી ગયેલા. કોઈ સ્વાધ્યાય, કોઈ કૌશલ, કોઈ જાપ. અને સવારે આચાર્ય ભગવંતને કહેવામાં આવ્યું કે અહીંયા કોક છે ને શ્રાવક આવીને સૂઈ ગયું છે, કોઈ પુણ્યવાન સૂઈ ગયો છે. આચાર્ય ભગવંતે નજર નાખી, સુવા અને ઉઠ્યો અને બધા દૃશ્યો જોયા. કેવી સવાર પડ્યા, પાલિતાણાની સવાર કેવી પડે. ઘરની સવાર અને પાલિતાણાની સવાર વચ્ચે જરા કમ્પેરિઝન તો કરો યાર, કેવી પડે. અહીંયા ઉઠો ને તરત જો 5-10 મિનિટ મોડું ઉઠાઈ ગયું હોય તો અરે યાર ખુરશી નહીં મળે. કઈ વાંધો નહીં, ખુરશી વધારી લઈશું. તમે જીવ ખુરશીમાં નહીં રાખતા, પરંતુ અહીંયા ઉઠીને તરત સિદ્ધાચલનું સ્મરણ, નૌકારનું સ્મરણ, પ્રતિક્રમણ કરવાનું છે, પ્રવચનમાં જવાનું છે, તલેટીએ જવાનું છે, આટલા દેરાસરો છે, દર્શન કરવાના છે. અને તમે ન ચાહો તો પણ કેવા મહાપુરુષોના, કેવા ઉર્જાવંત સાધુ સાધી ભગવંતોના દર્શન થાય ખબર છે. જેનો દીક્ષા પર્યાય 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષના દીક્ષા પર્યાય ધારણ કરેલા સાધુ સાધી ભગવંતોના દર્શન થાય યાર, આંખો પાવન થઈ જાય. વિઝન આવવું જોઈએ, દ્રષ્ટિ ખુલવી જોઈએ. કેટલા પ્રતિક્રમણ કર્યા સાધુએ, કેટલા પલ્લણ કર્યા, કેટલા નૌકાર ગણ્યા, કેટલા લોગસ ગણ્યા, કેટલા નમુથુરમ ગણ્યા, કેટલો સ્વાધ્યાય થયો. અને આ સાધુ ભગવંતે આટલા વર્ષોમાં કેટલું સંયમ જીવન પાડ્યું. એના પોતાના જીવનની અંદર થનારી કેટલી ઘટનાઓની સાથે એ પરમાત્માની નિષ્ઠા સાથે અડગ ઉભા રહ્યા, કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. ન મળ્યું તો આંબેલ કરી દીધું, ન મળ્યું તો ઉપવાસ કરી લીધો, પરંતુ પોતાની જાત સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. આવા કેટલા ભગવંતો છે. એવું કીધા પછી એ ચામાં એ દિવસે વધારે ખાણ આવી જાય તો શું લાગે? ઠેકાણે છે કે નહીં? ઠેકાણે છે કે નહીં એવું કહી દો. હે, તમારે રસોઈ ભરીને ગયા પછી સાધુ કહેવા આવ્યા, એટલે ભાઈ રસોઈ બનાવતા આવડે છે કે નહીં? આવું કોઈના ઘરે કોઈ બેનને કોઈ સાધુ કહેવા માટે આવ્યા, બનાવતા આવડે છે કે નથી આવડતું એવું કહેવા માટે આવ્યા કોઈ સાધુ ભગવાન? બોલો. ડબલ મીઠું નાખી દીધેલું હોય અને એવું હરાઈ ગયું હોય અને ત્યાં પહોંચ્યા હોય તો એ સાધુ પાછા તમારા ઘરે કહેવા આવ્યા, બેન બહુ મીઠું નાખો છો, એવું કહેવા આવ્યા? અરે સાગરજી મહારાજ તો અમદાવાદની અંદર હતા યાર. ગજબ ગજબ. સાધુતાના આચારો એ સ્થિર છે. આ એક જ કપડામાં છે. એની પાછળનું કારણ ચારિત્ર નથી, હૃદયમાં રહેલી શ્રદ્ધા છે, ભગવાન પરની શ્રદ્ધા છે. ભગવાને કીધું છે એટલા માટે મેં આ પહેરીએ છીએ. ભગવાને કીધું
નથી. ભગવાને કીધું છે એટલા માટે અહીંયા માઇક નથી. ભગવાને કીધું છે એટલા માટે લાઇટ નથી. બાકી પછીનું તો અમને થાય છે. એસી માં પ્રવચન કરીએ અને માઇક વગર કરીએ તો વધારે અનુકૂળતા તમને મળે કે મને મળે? બોલો ભાઈ, વધારે કોને મળે એમ પૂછવું મેં. વધારે કોને મળે અનુકૂળતા? તમને કે મને? તમારું તો ઠેકાણું નહીં. એસી બાજુ હોય તો ઊંઘી આવી કે ટેવ પડી ગઈ છે. રાતના 9 વાગે સુઈ જવાની ટેવ કોની છે બોલો તો? 9 વાગે અહીંયા જેટલા હોય એને મોબાઈલ બંધ કરી નાખવાનો. આવી બાધા લઈ લો. સૌથી પહેલી જરૂરત આ બાધાની છે. પાલિતાણામાં આવ્યા પછી પ્રતિક્રમણ થાય પછી કદાચ ઘરે કંઈક મેસેજ આપવો હોય અડધો કલાક રાખવાનો. 9 વાગે પ્રતિક્રમણ થઈ જાય, 9:30 વાગે અમારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. આવા કેટલા માણસો બોલો? ઇન્ટરનેટ બંધ કરી દેવાનું, યુટ્યુબ બંધ કરી દેવાનું, ફેસબુક બંધ કરી દેવાનું, ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેવાનું, કશું જોવાનું નહીં અને 9:30 વાગે મૌન લઈને સૂઈ જવાનું. આવા કેટલા પુણ્યવાન બોલો ને ભાઈ? કેટલામું ચોમાસું છે? મારું ફર્સ્ટ ટાઈમ ચોમાસું બી નહીં સાહેબ. હું ખાલી ભગવાનની કેરસ અને ચૌદસ કરવા માટે આવ્યો હતો અને કોઈ જગ્યાએ કોઈ નામ નહીં લખાયું. પણ હવે કોઈ જમ્મુદીપમાં રોકાઈશ અને રાત્રે સુઈ જઈને સવારે કાયથી ઉપર આવી જજો. કપડા બદલી કેવી અદ્ભુત ઘટના યાર. આ સાધુ એનો આચાર પણ નહીં, એ આચારના પરિપાલનમાં રહેલી શ્રદ્ધા એ જોર કરે છે. સાચે કહું છું, તકલીફ તો મને પડી યાર, બહુ તકલીફ પડી. ગરમી અમને લાગે, પરસીવાના રેલા અમને પણ ઉતરે, ખાટું તીખું ગળ્યું આ બધામાં અલગ અલગ ટેસ્ટ હોય, અમને તકલીફ પડે. સમજ્યા તમે? બનાસકાંઠામાં રહીને એનો ટેસ્ટ ગળે નાખી દીધો હોય તો ચોમાસું થાય સુરત, બધું ગળ્યું ખાવાનું પાછું. હવે એથી ટેવ પડી ગઈ હોય જીભને, તરવડી પાછું એમપી માં જવાનું, ચંગાટ ખાવાનું. દાલ બાટી જરા એક દાડો સેવ ખાધી હોય તો 3 દાડા યાદ રહે. 3 દાડા સુધી યાદ રહે, હા કશું ખાધું તું યાર. હવે ત્યાંની ટેવ પડી ગઈ હોય રાજસ્થાન વળી પાછા મુંબઈ વાકેશ્વરમાં જાય ને ત્યાં આગળ બધાના ઘરે મીઠું એકદમ નહીં નાખવાનું, તેલ નહીં નાખવાનું, મરચું નહીં ખાવાનું. કારણ કે ડોક્ટરે કીધું છે. કોને કીધું છે? ડોક્ટરે કીધું છે આટલું મરચું ખાય તો એસિડિટી થઈ જાય, આટલું ગળપણ વધારે આવે તો ડાયાબિટીસ વધી જાય, તેલ ખાય તો કોલેસ્ટ્રોલ વધી જાય. વાત કે હવે એની જઠર એની બુદ્ધિ એવી થઈ ગઈ હોય, કોઈ પણ ડીશ સામે આવે ને એની સામે કોઈ ખાય, આનાથી વાયુ થાય, આનાથી પિત્ત થાય, આનાથી કફ થાય, આનાથી આ થાય, એની સીધે થઈ જાય. હા, કોઈ પણ વસ્તુ એની સામે મૂકો ને પછી યાર ગેસ નહીં થાય ને. હવે એની ભાત મૂકો તો ગેસ નહીં થાય ને, ખીચડી મૂકો તો આ નહીં થાય ને, ભજીયું મૂક્યો તો આ નહીં થાય ને, ગડબડ મૂક્યો તો આ નહીં થાય ને. જેટલો ભણેલો વધારે એટલો બોલો યાર. જે ડોક્ટરના પરિચયમાં બહુ વધારે હોય ને, ડોક્ટર મસ્તીથી જીવતો હોય પણ એનો પેશન્ટ તો બોલો ને યાર, એનો પેશન્ટ તો મર્યો જ ગયો. એટલે યાર મરતા પહેલા આવી રીતના જીવવાનું હોય તો જીવવાનો અર્થ શું છે યાર? મીઠું ખાઈએ તો આવું થાય, ખાંડ ખાઈએ તો આવું ખાય, મરચું ખાઈએ તો આવું થાય, તેલ ખાઈએ તો આવું ખાય, ઘી તો અડવું જ નહીં. બિચારાની રોટલી એકદમ લુખી 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 હોય. અમારે ત્યાં એવું કહેવાતું હતું ઘૃતમાયુ. આજે એમના ભાર નીચે રહેલો છે. તમારા દેરાસરમાં તમારી રીતે તમે વહીવટ કરી શકો છો. એની પાછળની કોઈ બદોરત હોય તો મોહબાત્યાય ધર્મસાગરજી મહારાજ કેસ લડવા માટે, સુપ્રીમ સુધી લડવા માટે, વિહાર કરીને યાત્રા કરવા માટે નહીં, કોઈ ભગતના ઉદ્દાન 99 એ કરાવવા માટે નહીં, મહોત્સવ કરાવવા માટે નહીં. શાસન ઉપરની આપત્તિ હતી, પબ્લિક ટ્રસ્ટ એક્ટ, અને એ ટ્રસ્ટ એક્ટ માટે કેસ લડીને એ કેસ જીતવા માટે સુપ્રીમ સુધી લડવા અને છેલ્લે એ કેસ જીત્યા. ત્યારે આજે આપણા ગ્રંથ પ્રમાણે આપણે વહીવટ કરી શકીએ છીએ. આ મહોપાધ્યાય ધર્મસાગરજી મહારાજ સાધુના આચારવાની ક્યારે કલ્પના નહીં કરતા દોસ્ત. એમના આચારોની પાછળ એમની શ્રદ્ધા પર બહુ મોટું કામ કરે છે, બહુ મોટું કામ કરે છે. 60 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ હવાનું નામ નિશાન ન હોય, તે આખી રાત ગુજારવાની હોય, સવારે વિહાર કરવાનો હોય, ત્યાં જે
પાણી લેવાનું હોય અને એ વખત એમનું મન ચલાય 3 મિનિટની અંદર ચા પૂરી થઈ ગઈ. સાધુ ભગવાન દોડતા દોડતા આવ્યા. ગુરુદેવ એમ દોડતા દોડતા આવ્યા છે. ચાની અંદર ગુરુ ખાંડના બદલે મેં મીઠું નાખી દીધું છે. ચા આખી ખારી 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 છે, ખાંડ છે જ નહીં, બધું જ નાખ્યું છે. શું નાખ્યું છે? મીઠું નાખ્યું છે. એટલે પ્લીઝ સાહેબ કીધું લે આપા 3 મિનિટમાં પૂરું થઈ ગયું. ચહેરા ઉપર કોઈ કેટલા પાછળ અવાજ આવે છે કે નથી આવતો? એટલે આવતો હોય હાથ ઊંચો કરો, ખબર પડે મને. અને એ ચા 3 મિનિટમાં વાપરી ગયા, કોઈ કમ્પ્લેન નહીં, એમને મૂકી. એ સાધુના મોઢે મેં વાત સાંભળી છે. તે સાધુ હતા, એના શિષ્ય હતા અને એમને મને ગોરેગાંવની અંદર એમના જીવનની લગભગ 78 118 જગ્યાએ એમને જૈન સંઘની સ્થાપના કરી છે અને લાખો ફોલોઅર્સ શબ્દ સાંભળ્યો. શું ભગવાન સાધુ ભગવંતો ચાતુર્માસ છે, સાધના કરાવી રહ્યા છે. કારણ કે આપણું નામ આવે છે ભદ્ર સ્વામી ભગવંત. કરતા 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 એમને કેટલું યાદ રહી ગયું ખબર છે? કેટલું? 11 અંગ જેને પારણામાં કંઠસ્થ થઈ ગયા. શું યાર વાત કરો છો? આવા મંત્ર છે ભગવંત, એની શાખા નામે છે. એમના કુલની અંદર અમે છે, ચાંદ્ર કુલની અંદર એમના શિષ્ય દ્વારા ચાંદ્ર કુલ તૈયાર થયું. એ પણ ગુરુ ભગવંત અજબ ગજબ એમનું જીવન ચરિત્ર છે. પ્રભાવક ચરિત્રની અંદર એમનું જીવન ચરિત્ર છે. પૌમચર્યમાં એમનું જીવન ચરિત્ર છે. જૈન પરંપરાના ઇતિહાસમાં એમનું એક જીવન ચરિત્ર છે. સ્થવિરાવલીમાં એમનું એક જીવન ચરિત્ર છે. પ્રદૂષણની અંદર વંચાતા આખી પરંપરાનું વ્યાખ્યાન કેટલામું? 9મું. શું નામ એનું? સ્થવિરાવલી. જેમાં જેમનું જીવન ચરિત્ર દર્જ છે એવા મંત્ર સ્વયં ભગવાન. આપણે એક મહાપુરુષ, આ ગુરુ પરંપરા છે. આવા જ એક આચાર્ય ભગવંત થયા ભદ્રબાહુ સ્વામી ભગવાન. આવા જ આચાર્ય ભગવંત થયા હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ. આવા આ નામ બોલુને હાથ જોડો દોસ્ત. ખરેખર કહું છું, આ સવાર આપણે સુધરી જશે. ગુરુ પૂર્ણિમા લેખે રાખશે. અમે ભગવાનથી અમારા સુધી આવેલા ગુરુજનોને થોડાક યાદ કરી લઈએ. સાગરજી મહારાજ 74 ની પાટે હતા, પરંતુ આ વજ્ર સ્વામી ભગવંત, આ ભદ્રબાહુ સ્વામી ભગવંત, આ ઉમા સ્વાતિ વાચકવર, આ ભદ્રબાહુ સ્વામી ભગવંત, આ હરિભદ્ર સુરી મહારાજ, આ દસેન દિવાકર સુરીજી મહારાજ. અરે આજે આપણે જે ગામમાં રહ્યા છીએ, કયું ગામનું નામ શું છે? પાદલિપ્ત સુરી. પગે લેપ કરીને ઉડે આકાશમાં યાર. એમના શિષ્ય કોને વસાવ્યું ખબર છે? પાલિતાણા. પાદલિપ્ત સુરી મહારાજના શિષ્ય નાગાર્જુને આ પાલિતાણાનો વસવાટ કર્યો. પાલિતાણા નગરની સ્થાપના કરી. પાલિતાણા નગર બન્યું. અને નાગાર્જુનની તાકાત આ બધું વાંચવા જેવું છે યાર. પરેશર બાહુબલીના અંદર આવતા એક એક નામોને અનુભવવા જેવા છે. આ બધા નામો જે કહું છું ને એના જીવન ચરિત્ર પ્રભાવક ચરિત્રમાં છે, જોઈ લેવા જેવા છે. અને એ પાદલિપ્ત સુરી મહારાજ, એ નાગાર્જુન, એ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ, હેમચંદ્રાચાર્ય ભગવંત વ્યાકરણની રચના કરે અને એમાં લખે કે કવિ બનવું હોય તો અનુસરણ તમારે સિદ્ધસેન દિવાકર સુરીજીનું કરે. શું તર્ક, શું તાર્કિકતા. જંબુ વિજય મહારાજ એમનો રચાયેલો ગ્રંથ સંપાદન કરતા કરતા જિંદગી પૂરી થઈ ગઈ. દ્વાસાર નય ચક્ર અને ઝૂકી પડતા. સિદ્ધસેન દિવાકર સુરી જેવો માણસ ના મળે. એવી પ્રતિભા જેનો જોટો ના ચડે. ભટ્ટ સુરેશ્વરજી મહારાજ બધા એવા માઇલસ્ટોન થયા છે. મલધારી હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન. આટલા નામો યાદ રાખશો ને તો તમારું કલ્યાણ.
ખરેખર કહું છું, આટલાને વાંચતા વાંચતા મારો દમ નીકળ્યો હતો, પરંતુ એ લોકોનું ચિંતન કરતા કરતા તો મને રોમાંચ થયા હતા, રિયલી રોમાંચ થયા હતા. મેં બભટ્ટ શ્રી ભગવંતે બહુ આમૂલચૂલ વાંચ્યા છે. સિદ્ધ સેન દિવાકર સૂરીજીનો ફેન છું. ઉમાસ્વતી વાચક પ્રત્યે અભ્યંતર બહુ માન છે. હરિભદ્ર શ્રી મહારાજ એટલે સીમાંત જ્ઞાન છે. સાગરજી મહારાજ જેમના માટે ભગવાન શબ્દ વાપરે. કયો શબ્દ? ભગવાન. કોના આગળ? આજના જેટલા પણ શ્વેતાંબર તેરાપંથી સ્થાનકવાસી હોય, હરિભદ્ર શ્રી મહારાજની લાઈન આવે ને એને ઓળંગવાની તાકાત કોઈની નથી. એટલે સાગરજી મહારાજ હરિભદ્ર સુરી ન લખે, આચાર્ય હરિભદ્ર સુરી ન લખે, ભગવાન હરિભદ્ર સુરી લખે. મહારાજ વિજય દેવ સુરેશ્વરજી મહારાજ, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ, અને ત્યાર પછી આ પરંપરામાં આગળ વધીએ ઝવેર સાગરજી મહારાજ, અને ત્યાર પછી આ જે છે ને અત્યારે જય શાસન 18-20 સમુદાયો છે. કેટલા? એકવાર મારે કરવું છે દરેક સમુદાયનો એક ઇતિહાસ કહેવો છે તમારે. શું છે નીતિસુરી મહારાજ, શું છે ભક્તિસુરીનો સમુદાય, શું છે વલ્લભસુરી મહારાજનો સમુદાય, આત્મારામજી મહારાજે શું કર્યું છે, વલ્લભસુરી મહારાજે શું કર્યું છે, ધર્મસુરી કાશીવાળાએ શું કર્યું છે. ભક્તિસુરીનો સમુદાય કહેવાય. નામ છે અત્યારે કેટલા સમુદાયો છે એના નામ આવડે? એક કામ કરો, અહીંયા સંઘમાં ટ્રસ્ટી હોય ને એવા કેટલા જણ છે? જરા આંગળી ઊંચી કરો. કોઈ પણ સંઘમાં તમે ટ્રસ્ટી હોય એવા કેટલા જણ છે? જરા આંગળી ઊંચી કરો ને. હું એમાં શરમાવું છું. શ્રીફળ અને આ તૈયાર છે, હાથ બહુમાન કરવાનું છે. અમારા જીતુભાઈ છે ક્યાં બેઠા છે? જીતુભાઈ છો ને ટ્રસ્ટી? એક અદ્ભુત 18, 19, 20, 21 સમુદાય છે અત્યારે. નામ બોલું? ચલો એક હું બોલું, એક તમે બોલો. એક હું બોલું, એક તમે બોલો. રામસુરી ડેલાવાળા, સત્ય વિજય મહારાજની પરંપરા, સીધી પરંપરા ચાલી આવે. રામસુરી ડેલાવાળા, પૂજ્યપાદ આગમોદક સાગરજી મહારાજ, શાસન સમ્રાટ નેમિશ્વરેશ્વરજી મહારાજ. કેટલા થયા? 3. આ બધાના જવાબ કાલે પૂછીશ. આવડવું જોઈશે. પહેલું કોણ બોલ્યું? ડેલાવાલા. એમના મોટા આચાર્યનું નામ શું ખબર છે? જેમને શ્રાદ્ધ પૂજા બનાવી, જેમને ક્રિયોદ્ધાર કર્યો. અત્યારે જે પ્રતિક્રમણની મર્યાદાઓ ચાલે છે એ હીરસુરી મહારાજથી નક્કી થયેલી, અને એની ઉપર વ્યવસ્થિત સંકલન થયું સત્ય વિજયજી મહારાજે કર્યું. સરસ શાંત સુધારસ સુચિતરમ ગુણરત્ન હવિક પંકજ બોધ દિવાકર પ્રતિદિનમ પ્રણમામિ. આ સત્ય વિજય મહારાજના શબ્દો છે. એ સત્ય વિજય મહારાજની પરંપરા, રામસુરી ડેલાવાળા, પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરજી મહારાજ સાહેબ. આ પરંપરાઓ બધી કેવી બોલ્યો છું ખબર છે? જે પરંપરા સીધી હીરસુરી મહારાજને ટચ થાય. ત્યાર પછી આત્મારામજી મહારાજ દ્વારા કેટલાક સમુદાયો નિર્મિત થયા. શાસન સમ્રાટ નેમિશ્વરેશ્વરજી મહારાજ, એમના ગુરુ મહારાજ પૃથ્વીચંદજી મહારાજ. ત્યાર પછી કેસરસુરી સમુદાય, જેમના ગુરુ મુક્તિ કમલ, મુક્તિ વિજયજી મહારાજ એટલે મૂલચંદજી મહારાજ. ત્યાર પછી ધર્મસુરી, એ જો આમ ભાઈઓ કહેવાય એવા ધર્મસુરીશ્વરજી મહારાજ એટલે બોમ્બેમાં ચેમ્બુર વગેરે જે સ્થાપના થઈ, ગોળીજી વગેરેની જે સ્થાપના થઈ, બહુ મોટો ઉપકાર છે મુંબઈ ઉપર. મુંબઈ ઉપર સર્વાધિક ઉપકાર હોય તો કોનો છે? ધર્મસુરીશ્વરજી મહારાજ સાહેબ. ત્યાર પછી મોહનલાલજી મહારાજનો સમુદાય, ત્યાર પછી નીતિસુરી મહારાજનો સમુદાય, ત્યાર પછી ભક્તિસુરી મહારાજનો સમુદાય. કેટલા થયા? રિયલ કહું છું દોસ્ત, ખરેખર કહું છું, યાદ રાખજો. ત્યાર પછી વલ્લભસુરી મહારાજનો સમુદાય બોલી ગયો છું. નથી બોલે. વલ્લભસુરી મહારાજ
ત્યારબાદ બાપજી મહારાજનો સમુદાય સિદ્ધેશ્વરેશ્વરજી મહારાજ સાહેબ. ત્યાર પછી કલાપુરના સુરેશ્વરજી મહારાજ સાહેબનો સમુદાય, રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનો સમુદાય, એટલે કે શાંતિ સૌરવ વાળા, કલિકુંડ વાળા. આ જેમ જેમ નીચે ઉતરીએ એમ અમે વાળા શબ્દ આવશે. જેમ જેમ નીચે જંબુદીપ વાળા, અયોધ્યાપુરમ વાળા, આવું આવતું જશે. ત્યાર પછી લબ્ધેશ્વરેશ્વરજી મહારાજ સાહેબનો સમુદાય, રાજેશ્વરેશ્વરજી મહારાજ સાહેબ છાતી દેવી છે, યશોવરમાં સુરેશ્વરજી મહારાજ સાહેબ છે. કેટલા થયા? 13. ત્યાર પછી હિમાચલ સુરેશ્વરજી મહારાજ, જેમને નાકોડા તીર્થની સ્થાપના કરી, નાકોડાને જીવંત કરી, નાકોડા ભૈરવને જેમને સમ્યક દર્શન આપ્યું, સન્માર્ગ આપ્યો, અને નાકોડા ભૈરવ એમને વશીભૂત થઈને કીધું શાસનની આરાધના કરનારનો હું રખોપું કરીશ. આ કાર્ય કોને કર્યું? એવા જ અમારા જોડિયા ભાઈ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ, જે આચાર્ય તથાગચ્છાધિપતિ મનોહર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજ. ત્યાર પછી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ, પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનો સમુદાય ગણાય. ત્યાર પછી પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનો સમુદાય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ગણાય. કેટલા થયા? ત્યાર પછી વિમલ ગચ્છ પદ્યુમ્ન વિમલ સુરેશ્વરજી મહારાજ. કેટલા થયા? યાદ રહ્યા બધા? યાદ રહ્યા? ચલો, આમાંથી કયા સમુદાયના સાધુઓને તમે ઓળખો છો? બધાના પરિચયમાં આવ્યા છો ને? ખરેખર તમને કહું છું કે એક અદ્ભુત ગુરુ પરંપરા છે, અને આ ગુરુ પરંપરાની શક્તિ અમારા ઉપર વધશે, અને એના માધ્યમે અમે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. જો આગળ બેસવું હોય સાંભળી લો, કાલથી પાછળ બેસવું. 7:15 વાગે પ્રવચન પૂર્ણ થશે, 8:15, અને ત્યારે જ આપણે ઉભા થઈને અહીંથી તલેટી જવાનું, અને એ પ્રમાણે જ આપણા કાર્યક્રમને આપણે બરાબર ધ્યાન રાખવાનું. કાલથી થોડી પાછળથી લેજો, અને આવી રીતના ગુરુ પરંપરાને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે વધાવશું. આ તો બે સાધુઓની કીધી, સાધુઓની પણ એક પરંપરા અદ્ભુત છે. દરેક સાધુ ભગવંતોના ગુણાનુવાદ ગોઠવવા જેવા છે. અમારા રંજનશ્રીજી મહારાજ, તીર્થશ્રીજી મહારાજ, સુમલયાશ્રીજી મહારાજ કેવા અદ્ભુત કક્ષાના કાર્યો કર્યા છે. સમય શિખર તીર્થનું આખો ઉદ્ધાર રંજનશ્રીજી મહારાજ સાહેબે કર્યો. આવા અનેક સાધુ ભગવંતોના પણ ગુણાનુવાદ આપણે કરશું. 2 મિનિટ માટે ગુરુ મંત્ર, ગુરુ શક્તિને અવધારિત કરવા માટેનો એક જ્રોમ મંત્ર બીજ છે. 7 વખત એનું સ્મરણ કરીને અત્યાર સુધી થયેલા તમામ ગુરુ ભગવંતોની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ કરી લઈએ, અને ત્યાર પછી પચખાંડ અને સર્વમંગલ કરશું. થોડાક સ્થિર અને સ્વસ્થ બેસી જાઓ, થોડાક ખરાથી કોરી આ મુદ્રામાં બેસી જાઓ. 7 વાર ઊંડા શ્વાસ લો, અને એ શ્વાસ લઈને અહીંથી જે મંત્ર બોલાવાય એ બોલાવજો. જેમ સરસ્વતી માટે ઐન છે, લક્ષ્મી માટે શ્રીમ છે, એવી રીતના ગુરુ માટે મંત્ર બીજ કોઈ હોય તો જ્રોમ છે. અને કહું તમને, પાલિતાણામાં સૌથી વધુ ગુરુની એનર્જી ક્યાં છે ખબર છે? ક્યાં છે બોલો? પાલિતાણામાં ગુરુ તત્વની સૌથી વધારે એનર્જી ક્યાં છે? આગમ મંદિરમાં. ક્યાં? ગુરુ મંદિર, ગંધર મંદિરમાં. 24 તીર્થંકર પરમાત્માના કેટલા ગંધર છે? 1452 ગંધરની પ્રતિમા અહીંયા છે. આજે ચોક્કસ ગુરુ મંદિરના એ ગંધર મંદિરના દર્શન કરવાના. દરેક ગુરુ ભગવંતો એ ગંધર ભગવંતોને નમસ્કાર કરવાના. ભગવાન મહાવીરના 11 ગુરુ ગંધરો એવા 24 તીર્થંકર પરમાત્માના 1452 ગંધરોને આજે હાથ જોડજો, પ્રણામ કરજો. એ ગુરુ શક્તિ દ્વારા અહીં સુધી શાસન આદિનાથ દાદાથી અહીં સુધી આવ્યું છે. એમને પ્રણામ કરવાના. એમનો મંત્ર બીજ છે જ્રોમ. કયો? જ્રોમ. બધા બેસી જાઓ. અહીંથી મંત્ર બોલાવાય છે. આપણા જે ઇષ્ટ હોય એ ગુરુમાનો ચહેરો આંખ સામે લાવજો, અને એમની કૃપા સતત મારા ઉપર બની રહે એવા ભાવ કેળવજો. તમે કોઈ પણ ગચ્છ, કોઈ પણ સમુદાય, તમારો ઉપકારી ગુરુ ભગવંત જે પણ હોય
એમનું ચિત્ર આંખ સામે લાવીને આ જાપ કરજો. અત્યારે 7 વખત બોલાવવામાં આવે છે. આખા દિવસમાં 108 વાર ગમે ત્યારે એક ધ્યાન બેસીને તમારા ગુરુના ચહેરાની સમક્ષ આ મંત્ર બીજ બોલીને જીવનને ધન્ય બનાવજો. અને ખાસ કરીને આજ્ઞાધારક સાગરજી માને ગુરુ પ્રતિમાજી છે, એની વધુને વધુ આજે પ્રદક્ષિણા ઓછામાં ઓછી 3 પ્રદક્ષિણા, વધુમાં વધુ જેટલી થાય એટલી વધુને વધુ પ્રદક્ષિણા દેજો. અને ખાસ કરીને ગંધર્વ મંદિરમાં દરેક ગંધર્વ ભગવંતો એને ખાસ હાથ જોડીને ઓમ પ્રીમ જ્રોમ નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. આજના દિવસ ગુરુ પૂર્ણિમાનો આ જ મહત્વ આપણે સમજીને જીવનને ધન્ય બનાવીએ. બેસી જાઓ, સ્વસ્થ. આ મંત્ર લખી રાખજો, યાદ રાખજો. ક્યારે પણ અંધકાર દેખાય, કોઈ રસ્તો ન જડે, આ જાપ કરશો ને ગુરુની કૃપા આવી જ જશે અને રસ્તો તમને મળી જશે. એવો અદ્ભુત કક્ષાનો આ મંત્ર છે. સ્વસ્થ થઈને 7 વાર શ્વાસ લઈને આપણે આ મંત્ર ગણીએ છીએ. ઓમ રીમ જ્રોમ નો મંત્રનો જાપ કરો છો. લય બધું બરાબર જેમ બોલો એ પ્રમાણે સૌ બોલવાનું છે. વાંચના રહેશે. મુમુક્ષુ આજે અઠમ જે કરવાની ભાવના હોય એ પુણ્ય